Hello students, myself Deepika Prajapati from Computer Department and welcome to all of you in our today's video lecture series. So dear all students, we have already seen about different types of topic in our video lecture series in a previous. So now in this lecture we are going to discuss about remote access network design. So dear all students, in this video lecture series we are going to discuss about remote network design from the chapter number 1, exploring directory services and remote access. So what is remote network access? So first of all, we are going to learn about the concept regarding remote network access. So in a computer networking, remote access technology allows logging into system as an authorized user from remote location. હવે આ જ કન્સેપ્ટને હું તમને ગુજરાતીમાં કહું, રિમોટ એક્સેસ લોકેશન કોને કહેવાય? તો ફોર એક્ઝામ્પલ તરીકે હું કોઈ એક ઓથોરાઇઝ પર્સન છું અને મારી સિસ્ટમની અંદર હું લોગિન કરું છું અને એનું મારી પાસે લોગિન આઈડી પાસવર્ડ બધું જ મારી પાસે છે. ઇટ મીન્સ આઈ એમ ઓથોરાઇઝ પર્સન ફ્રોમ માય સિસ્ટમ, એટલે કે હું મારી સિસ્ટમની ઓથોરાઇઝ પર્સન છું. બટ કોઈ પર્સન આવે છે જે મારી સિસ્ટમની અંદર લોગિન થવા માટે એપ્લાય કરે છે, બટ ઇટ્સ નોટ ઓથોરાઇઝ. વાય? બિકોઝ ઓનર ઓફ માય સિસ્ટમ ઇઝ મી, એટલે કે મારી સિસ્ટમની ઓનર હું છું અને કોઈ સેકન્ડ યુઝર મારી સિસ્ટમમાં લોગિન થવા માટે આવે છે, તો ત્યારે શું થાય છે? ટેકનોલોજી એલાઉ લોગિન ઇનટુ સિસ્ટમ એઝ એન ઓથોરાઇઝ યુઝર ફ્રોમ ધ રિમોટ લોકેશન. તો એ વખતે જ્યારે હું એને એક્સેસ થવા માટે પરમિશન આપીશ, ઇટ મીન્સ વોટ? ઓથોરાઇઝ યુઝર ફ્રોમ રિમોટ લોકેશન. તો એને આપણે શું કહીશું? રિમોટ એક્સેસ લોકેશન. રિમોટ એક્સેસ લોકેશન જે છે એ મોસ્ટલી ઓથોરાઇઝ પર્સન થ્રુ આપણને મળતું હોય છે. સો ઇન અ કોમ્પ્યુટર નેટવર્કિંગ, રિમોટ એક્સેસ ટેકનોલોજી એલાઉ લોગિંગ ટુ સિસ્ટમ એઝ એન ઓથોરાઇઝ યુઝર ફ્રોમ ધ રિમોટ લોકેશન. So remote access is commonly used to an corporate computer network but can also utilize on home network. We can also utilize these types of network in our system at home. So we can also access and utilize on a home networks. So if only the files or network services are needed, then remote network access would be the right solution. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે જ્યારે પીસી પર વર્ક કરતા હોઈએ છીએ ત્યારે તમે નીચે વિન્ડોઝની જે ટાસ્ક બાર હોય છે, ટાસ્ક બાર મીન્સ કે લાસ્ટમાં બોટમ જે આપણને બતાવે છે, જ્યાં તમે ક્રોમનું સિમ્બોલ જોતા હો છો, ઓપેરા મિનીનું સિમ્બોલ જોતા હો છો, ઇન્ટરનેટ એક્સપ્લોરરનો સિમ્બોલ જોતા હો છો, રાઈટ સાઈડમાં તમને તમારું કેલેન્ડર, એનું ટાઈમિંગ, પછી ડેટ, તમારા પીસીનું લેન નેટવર્ક, વાઈફાઈ નેટવર્ક, આ બધું જે તમને પીસી એટલે કે તમારા કમ્પ્યુટરમાં કે લેપટોપની અંદર નીચે ટાસ્ક બારમાં બતાવે છે. તો એ ટાસ્ક બારની અંદર જે આ બધું બતાવે છે એની એક્ઝેક્ટ બાજુમાં જ લેફ્ટ હેન્ડ સાઈડમાં એક સર્ચ કરવાનું પણ આવે છે. ત્યાં તમે રિમોટ એક્સેસ સર્ચ કરજો. તો તમે જો રિમોટ એક્સેસ સર્ચ કરશો તો તમને ડેસ્કટોપ પર એક પોપઅપ મેનુ જોવા મળશે. તો એ પોપઅપ મેનુ તમને જે જોવા મળે ને એમાં તમે જોજો સિક્યોરિટી હશે, પરમિશન હશે, એન્ડ સો તમને એની અંદર મેનુ જોવા મળશે. તો શેરિંગ હશે, સિક્યોરિટી હશે, પરમિશન હશે. તો જ્યારે પણ તમારા પીસીને કોઈ બીજા પર્સનને સાથે તમારે શેર કરવું છે, ઇટ મીન્સ કે મારું જે પીસી છે એનું દરેક વસ્તુને કોઈ બીજો પર્સન પણ એક્સેસ કરી શકે, તો મારો પીસી જે છે એને બીજા પર્સનને એક્સેસ કરવા માટે આઈ એમ ઓથોરાઇઝ, એટલે કે હું ઓથોરાઇઝ છું, તો મારે એને શેર કરવું પડે તો જે બીજો પર્સન એને એક્સેસ કરી શકે. તો એને આપણે શું કહીએ છીએ? રિમોટ એક્સેસ. તમે શેરિંગ કરી શકો છો. હું તમને જ્યારે પ્રેક્ટિકલી સેશન સ્ટાર્ટ થશે ત્યારે હું તમને આ રિમોટ એક્સેસ કઈ રીતે પીસીમાંથી આપણે કરીએ છીએ એ તમને હું આખો નેટવર્કિંગનો વિડીયો બતાવીશ, રિમોટ એક્સેસ કઈ રીતે થાય છે, જેથી કરીને તમે તમારું પીસી જે છે એને બીજાના પીસીમાં પણ ઓપન કરીને જોઈ શકો છો જો તમે શેર કરો તો. ઇટ મીન્સ રિમોટ લોગિન એક્સેસ. So this concept is remote network access, and it is very commonly used on corporate computer network, but we can also utilize on home networks.
નીડ ઓફ રિમોટ નેટવર્ક એક્સેસ. સો હિયર વન ઇઝ અ જરૂરિયાત જે કહેવાય આપણે રિમોટ નેટવર્ક એક્સેસની, તો એ કઈ છે. સો હિયર વન ઇઝ અ નીડ ઓફ રિમોટ નેટવર્ક એક્સેસ. સો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટરનેટ એક્સેસ. સેકન્ડ, remote access to stored private or shared file on the LAN. It means LANનું ફૂલ ફોર્મ તમને બધાને ખબર જ હશે. સો LAN, મેન અને વેન તમારે આવતું હતું. વાઇડ એરિયા નેટવર્ક, મેટ્રોપોલિશન એરિયા નેટવર્ક, LAN પણ તમને આઈ થિંક મોસ્ટ ઓફ બધાને આ કોમન છે. LANનું તો આવડતું જ હોય છે. તો રિમોટ એક્સેસ જે છે એ LAN માટે પણ યુઝ થતું હોય છે. પછી એની થર્ડ નીડ છે ફોર સેન્ડ ઓર રિસીવ ઈમેલ, કે આપણે જે ક્લાયન્ટ અને અનધર સામેનું જે છે રિસીવર, તો એ ક્લાયન્ટ અને રિસીવર ઇટ મીન્સ સેન્ડર અને રિસીવર વચ્ચેનું જે કનેક્શન હોય છે સેન્ડ એન્ડ રિસીવ થવા માટે, તો એના માટે પણ આપણે રિમોટ એક્સેસની જરૂર પડી શકે છે. દેન રિમોટ એક્સેસ ટુ અ સેન્ટ્રલાઇઝ એપ્લિકેશન સચ એઝ એન અકાઉન્ટિંગ સિસ્ટમ, તો જે આપણી કોઈ પણ એકાઉન્ટિંગ સિસ્ટમ છે એના માટે પણ આપણે રિમોટ એક્સેસ ટુ ધ સેન્ટ્રલાઇઝ એપ્લિકેશનનો યુઝ કરીએ છીએ. Then remote access to groupware programs application. So remote access to groupware program application, then access hosted web application, access centralized database. આ બધી જ જે છે એ નીડ ઓફ રિમોટ નેટવર્ક એક્સેસ છે. સો વન્સ અગેન ફરીથી આપણે રિવાઇઝ કરી લઈએ. રિમોટ નેટવર્ક એક્સેસ ઇઝ વેરી મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ છે. જીટીયુની એક્ઝામમાં પૂછાતું હોય છે 3 માર્ક્સમાં અથવા તો 4 માર્ક્સમાં. So this concept is a very most IMP concept for the GTU exam. Again and again asked in GTU exam having a 3 or either 4 marks, એટલે કે 3 અથવા તો 4 માર્ક્સમાં પૂછાતો હોય છે રિમોટ એક્સેસ. તો એમાં તમારે આ રીતનું એનું ડિસ્ક્રિપ્શન સમજાવવાનું, એની નીડ સમજાવવાની, અને નેક્સ્ટ હવે આપણે વોટ ઇઝ રિમોટ નેટવર્કિંગ જે છે એનું આ રીતનું ગ્રાફ છે એ ગ્રાફ પરથી હવે આપણે સમજવાનો ટ્રાય કરીએ, જેથી કરીને તમને વધારે આઈડિયા આવે. So here one, a type of network communication that enable user to access resources that are not at their physical location. હવે અહીંયા રિમોટ કમ્પ્યુટર આપેલું છે, નેટવર્ક આપણને અવેલેબલ છે, ઇટ મીન્સ ઇન્ટરનેટ પણ અવેલેબલ છે. દેન હિયર વન ઇઝ અ રિમોટ એક્સેસ સર્વર આપેલું છે, એન્ડ દેન હિયર વન ઇઝ અ મોર દેન વન રિસોર્સિસ આર ધેર. સો વેન here, remote computer is nothing but any authorized person can share to another resources for the networking. Then remote computer accessible for this all types of network resource. એટલે કે જ્યારે આ ઓથોરાઇઝ પર્સન છે એ અનધર રિસોર્સની સાથે પોતાનું નેટવર્કિંગ એટલે કે એનું જે રિમોટ નેટવર્ક છે એને એક્સેસ કરવા માટે શેર કરશે, તો જે અહીંયા દરેક પીસી પર આપણે આ રિમોટ કમ્પ્યુટર જે છે એને એલાઉ કરેલું જોઈ શકીશું. અને એના માટે બિટવીન કનેક્શન તમે અહીંયા જુઓ છો, રિમોટ એક્સેસ સર્વર પણ આપેલું છે. તો જ્યારે આપણું પ્રેક્ટિકલી વિડીયો કરવાનું આવશે એમાં હું તમને આખો વિડીયો બતાવીશ કે રિમોટ એક્સેસ જે છે કઈ રીતે થાય. અને છતાં પણ હું તમને કહી દઉં કે તમારે જો રિમોટ એક્સેસ છે ઇટ મીન્સ તમારું પીસી કોઈ બીજાના પીસીમાં તમારે ઓપન કરીને જોવું હોય એ એક્સેસ કરી શકે, તો એના માટે તમારે બહુ વધારે પ્રોસેસ નથી, નાની એવી જ છે. તો તમારે જે ટાસ્ક બારમાં સર્ચ કરીને આપ્યું હોય છે એમાં તમારે રિમોટ એક્સેસ સર્ચ કરવાનું હોય છે, અને એમાં જઈને શેરિંગના ઓપ્શનમાં જઈને તમારે બધી પ્રોપર્ટી સેટ કરવાની હોય છે, સિક્યુરિટી સેટ કરવાની હોય છે, ઓથોરાઇઝની અંદર આપવાની હોય છે પરમિશન, અને તમારે નેક્સ્ટ કરીને જેટલા પણ પોપઅપ ડાયલોગ બોક્સ ઓપન થાય છે એની અંદર અમુક પરમિશન આપવાની હોય છે, જેનાથી તમે તમારું જે પીસી એટલે કે ડેસ્કટોપ છે એને બીજા પર્સનના માટે તમે એલાઉ કરી શકો છો, અને સામેવાળો વ્યક્તિ જે છે એ તમારું પીસી છે એને પણ એક્સેસ આરામથી કરી શકે છે. So this one is a remote networking. It is nothing but a type of network communication that enable user to access resources that are not at their physical location. Next, PSTN. This concept is very most IMP concept for the GTU exam also. તો આ પણ આપણા જીટીયુની એક્ઝામ માટેનું ખૂબ જ મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ છે PSTN, અને એનું ફૂલ ફોર્મ પણ 2 માર્ક્સમાં પૂછાય છે એક્ઝામમાં. સો આનું ફૂલ ફોર્મ પણ તમારે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે, બિકોઝ જીટીયુની એક્ઝામમાં આનું ફૂલ ફોર્મ પણ ઘણીવાર પૂછાઈ ગયું છે. PSTN સ્ટેન્ડ્સ ફોર પબ્લિક સ્વિચ્ડ
ટેલિફોનિક નેટવર્ક. વન્સ અગેન ફરીથી હું તમને કહી દઉં કે PSTNનું ફૂલ ફોર્મ ખૂબ જ તમારે યાદ રાખવું જરૂરી છે બિકોઝ GTUની એક્ઝામમાં પૂછાય છે. સો ડિયર ઓલ સ્ટુડન્ટ, યુ હેવ ટુ રિમેમ્બર the full form about PSTN for the GTU exam. So public switched telephonic network is the world's connection of interconnected voice oriented public telephonic network, both commercial and government owned. પબ્લિક ટેલિફોનિક નેટવર્કનું તમને કહું તો અત્યારે આપણે મોબાઈલ ફોનનો યુઝ કરીએ છીએ. તો મોબાઈલ ફોનની અંદર આપણે જ્યારે કોઈ સામેની વ્યક્તિ સાથે આપણે વાત કરતા હોઈએ છીએ તો એની અંદર સામેની વ્યક્તિ પણ આપણો અવાજ આરામથી સાંભળી શકે છે અને આપણે પણ સામેની વ્યક્તિનો અવાજ આરામથી સાંભળી શકીએ છીએ. જો નથી બરાબર આવતું તો આપણે એવું કહેતા હોઈએ છીએ કે ટાવર નથી આવતા, નેટવર્ક બરાબર નથી પકડાતું. તો ત્યારે નેટવર્કનો કોઈ ઇસ્યુ થતો હોય છે, એના લીધે આપણને અવાજ નથી આવતો, ખરાબ આવતો હોય છે અવાજ, તૂટક અવાજ જે આપણને સંભળાતું નથી. તો આ બધું જે બેઝ ઓન વર્ક છે એ શેના પર ડિપેન્ડ છે? તો PSTN, પબ્લિક સ્વિચ ટેલિફોનિક નેટવર્ક પર. ઇટ્સ ઓલ્સો રિફર ટુ એઝ એન પ્લેન ઓલ્ડ ટેલિફોનિક સર્વિસ, જેને આપણે POTS ઇટ મીન્સ પ્લેન ઓલ્ડ ટેલિફોનિક સર્વિસ પણ કહી શકીએ છીએ. This service is set up a path circuit between the calling and called party and maintain it for the duration of calls, so called public switch telephonic network. Here one is a switching offices are categorized in a 5 class. So first is a regional office, second is a sectional office, third one is a primary office, toll office and end office. So these all offices is a switching offices for the categorized in a 5 classes using a PSTN. So public switch telephonic network is what? So this is a nothing but is a service set up a path between a calling and called party and maintain it for the duration of call. So it's known as a public switch telephonic network. Here one is a graph of it. As well as we can also say about here one is a figure about public switch telephonic network. તો અહીંયા આપણે હવે ફિગર પરથી એનો કન્સેપ્ટ સમજવાનો ટ્રાય કરીએ. તો તમે ટેલિફોનિક નેટવર્ક માટે કોઈ પણ એરિયા ચૂઝ કરી શકો છો. અહીંયા મેં જનરલ એક ઓફિસ લઈ લીધી છે. અહીંયા આપણું ઘર પણ છે. રિજનલ ઓફિસ છે જ્યાં તમે લેન્ડલાઇનનો પણ યુઝ કરો છો અને વચ્ચે જે છે આપણું નેટવર્ક આપેલું છે પબ્લિક સ્વિચ ટેલિફોનિક નેટવર્ક. Here one is a PBX. PBX is nothing but this is the public switch telephonic network from these types of access version of PSTN. તો અહીંયા જે આપણું નેટવર્ક આપેલું છે, જે નેટવર્ક બધા સાથે કનેક્ટેડ છે. તમે જનરલ ઓફિસમાં હોવ, ઘરે હોવ, કોઈ રિજનલ ઓફિસમાં હોય, લેન્ડલાઇન નંબર સાથે પણ કનેક્ટ કરી શકો છો. પણ ક્યારે ઇસ્યુ આવે છે કે ક્યારેક તમારે કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હોય તો તમે ફોનમાં બરાબર અવાજ નથી સંભળાતો હોતો, ત્યારે નેટવર્કનો ઇસ્યુ થતો હોય છે. તો આ બધું જ જે બેઝિક વર્ક છે, બેઝ ઓન ધીસ વર્ક્સ, ધીસ ઇઝ અ PSTN પબ્લિક સ્વિચ ટેલિફોનિક નેટવર્ક. ધીસ ગ્રાફ ઇઝ વેરી મોસ્ટ IMP ફોર ધ GTU એક્ઝામ. એટલે કે એક્ઝામમાં તમારે આ ટાઈપનું ગ્રાફ પણ ડ્રો કરવાનો રહેશે અને આ રીતનું તમારે એનું ડિસ્ક્રિપ્શન આપવાનું રહેશે. Here one is also the description about PSTN. So a small town may have a one toll-free office while large city will have a several end office. એટલે કે જો નાનું એવું કોઈ એરિયા હોય તો એમાં નાના એવા એરિયામાં ટોલ ફ્રી ઓફિસ કન્ડક્ટ કરવામાં આવે છે. એટલે કે આપણે અહીંયા PSTN માટેની 5 કેટેગરી સ્વિચ્ડ ઓફિસ જોઈ. કઈ કઈ હતી? વન્સ અગેન આપણે એને રિવાઇઝ કરી લઈએ કે પહેલાં રિજનલ ઓફિસ હતી, સેક્શનલ છે, પ્રાઇમરી છે, ટોલ ઓફિસ છે અને એન્ડ ઓફિસ છે. તો જો સ્મોલ એરિયા હશે તો સ્મોલ એરિયામાં કઈ કન્ડક્ટ થાય છે? ટોલ ફ્રી ઓફિસ. જ્યારે લાર્જ સિટી હશે ત્યાં સેવરલ એન્ડ્સ ઓફિસ હોય છે. એન્ડ ઓફિસીસ આર કનેક્ટેડ ટુ વન ટોલ ફ્રી. એટલે કે દરેક લાર્જ સિટીમાં જે એન્ડ્સ ઓફિસ આપેલી છે એ દરેક કયા સાથે કનેક્ટેડ છે? ટોલ ફ્રી ઓફિસીસ સાથે. એન્ડ મેની ટોલ ઓફિસીસ આર કનેક્ટેડ ટુ પ્રાઇમરી ઓફિસ. અને જેટલી પણ ટોલ ફ્રી ઓફિસીસ છે એ પ્રાઇમરી ઓફિસ સાથે કનેક્ટેડ છે. એન્ડ મેની પ્રાઇમરી ઓફિસીસ આર કનેક્ટેડ ટુ સેક્શનલ ઓફિસ. ઇટ મીન્સ કે દરેકે દરેક કેટેગરીમાં જે ડિવાઈડ કરેલી સ્વિચ્ડ ક્લાસીસીસ છે ઓફિસ જે એકબીજા સાથે કનેક્ટેડ છે. વન્સ અગેન નાની એરિયા હોય તો એમાં ટોલ ફ્રી ઓફિસ હોય, મોટા એરિયા હોય એમાં એન્ડ ઓફિસ હોય,
તો જેટલા પણ એન્ડ ઓફિસ છે એ દરેક નાના એરિયાની સાથે કનેક્ટેડ છે, અને જેટલા પણ નાના એરિયાની સાથે કનેક્ટેડ છે એ બધી પ્રાઇમરી ઓફિસીસ આર ઓલ્સો કનેક્ટેડ ટુ સેક્શનલ ઓફિસ, જેને આપણે સેક્શનલ ઓફિસ સાથે પણ કનેક્ટેડ કરેલી હોય છે. એન્ડ ફાઇનલી સેક્શનલ ઓફિસીસ આર connected to regional office, and then dialing is performed through a touch tone technique. So the frequency of signal depends on the rows and columns of pressed pad. So this concept is for the PSTN concept. Okay, thank you. So dear all, I hope you all easily understand about from this video lecture series. Once again આપણે એક વખત દરેક ટૉપિકને રિવાઇઝ કરી લઈએ. પહેલાં જ આપણે સ્ટડી કર્યું રિમોટ નેટવર્ક એક્સેસ. તો રિમોટ નેટવર્ક એક્સેસ વિશે આ રીતે જે આપ્યું છે તમને એક્ઝામમાં પૂછાય તો તમારે આટલું ડિસ્ક્રિપ્શન લખવાનું રહેશે, અને એની નીડ્સ એટલે કે નીડ ઓફ રિમોટ એક્સેસ નેટવર્ક વિશે લખવાનું. એન્ડ ધેન અહીંયા આ રીતે જે એનો ગ્રાફ આપેલો છે, ઇટ મીન્સ ફિગર આપી છે, એ ફિગર ડ્રો કરવાની, અને જેથી કરીને તમે જ્યારે પણ એક્ઝામમાં આટલું કમ્પ્લીટ લખો તો પૂરેપૂરા માર્ક્સ તમને મળી શકે. દેન PSTN પબ્લિક સ્વિચ ટેલિફોનિક નેટવર્ક વિશે આપણે જોયું. તો પબ્લિક સ્વિચ ટેલિફોન નેટવર્ક જ ખૂબ જ IMP ક્વેશ્ચન છે GTUની એક્ઝામ માટે. તો જ્યારે પણ એક્ઝામમાં 3 માર્ક્સમાં આઈધર 4 માર્ક્સમાં પૂછાતો હોય છે ત્યારે તમારે આ રીતનું એનું ડિસ્ક્રિપ્શન આપવાનું, અને આ રીતે એની ફિગર ડ્રો કરવાની, અને એનું ફિગર ડ્રો કર્યા પછી પણ જે આપણે 5 ઓફિસીસ ડિરાઈવ કરી છે કે ભાઈ ચલો ફર્સ્ટ ઓફિસ જે આપણે ડિરાઈવ કરી છે ટોલ ઓફિસ, એન્ડ ઓફિસ, સેક્શનલ ઓફિસ, પ્રાઇમરી ઓફિસ, રિજનલ ઓફિસ, તો આ રીતે કઈ ઓફિસ કયાના સાથે કનેક્ટેડ છે અને શું વર્ક કરે છે, કયા એરિયામાં કઈ ઓફિસ હોય છે, એના રિલેટેડ પણ તમારે ડિસ્ક્રિપ્શન આપવાનું હોય છે. જેમ કે આપણે જોયું કે નાનો એરિયા હોય તો એમાં ટોલ ફ્રી ઓફિસ હોય, બહુ મોટા એરિયા હોય તો એમાં એન્ડ ઓફિસ હોય, અને દરેક એન્ડ ઓફિસ છે એ ટોલ ઓફિસ સાથે કનેક્ટેડ હોય. દેન બહુ બધી ટોલ ઓફિસીસ થઈ જાય તો એ પછી પ્રાઇમરી સાથે કનેક્ટ થઈ જાય, પ્રાઇમરી જે છે એ સેક્શનલ સાથે કનેક્ટ થઈ જાય, અને સેક્શનલ જે ઓફિસ છે એ રિજનલ સાથે કનેક્ટ થઈ જાય છે. તો ફાઇનલી આ રીતે એકબીજા સાથે કનેક્ટ થયા પછી ડાયલિંગ ઇઝ પરફોર્મ થ્રુ અ ટચ ટોન ટેકનિક, એટલે ત્યાર પછી જ ડાયલિંગ પરફોર્મ જે છે એ એક્ટિવ થઈ જાય છે. એન્ડ ધેન ધ ફ્રિકવન્સી ઓફ સિગ્નલ ડિપેન્ડ્સ ઓન ધ રોઝ એન્ડ કોલમ ઓફ ધ પ્રેસ પેડ, અને પછી જ એનું રોઝ કોલમ જે પ્રેસ પેડ છે એ ફ્રિકવન્સીના સિગ્નલ પર ડિપેન્ડ થયેલું હોય છે, એક્ટિવ થઈને વર્ક કરે છે. સો તમારે આટલા ક્વેશ્ચન એના ડિસ્ક્રિપ્શન સાથે એની ફિગર સાથે તમારા 5 પેજીસની અંદર રાઇટ ડાઉન કરવાના છે. અસાઇનમેન્ટનો ચોપડો ના બનાવતા પ્લીઝ, હજી પણ કહું છું કે જે લોકો અસાઇનમેન્ટનો ચોપડો બનાવતા હોય તો ના બનાવશો. દરેક સબ્જેક્ટમાં 5 પેજીસનો જ યુઝ કરવાનો છે, પ્રેક્ટિકલ માટે પણ અને અસાઇનમેન્ટ માટે પણ. પછી લાસ્ટમાં એવું ના થાય કે અમે ચોપડો બનાવી દીધો ને હવે મારે 5 પેજીસ બનાવવા પડે, અને પછી લાસ્ટમાં તો 5 પેજીસ તમે નહીં બનાવ્યા હોય તો હું તો બનાવડાવીશ જ, ચોપડો આ વખતે નહીં જ ચાલે. સો ડિયર ઓલ સ્ટુડન્ટ, પહેલેથી જ તમે અસાઇનમેન્ટ ચોપડો ના બનાવો, 5 પેજીસની અંદર જ તમારે રાઇટ ડાઉન કરવાનું છે. ઓકે, થેન્ક યુ.